तो मित्रों नमस्कार। पहला तो मित्रों आप फौजी किंग वीडियो सांभी लो, पछी आपणे थोड़ी वीडियो ऊपर थोड़ी माहिती आपशुं। कल हमारे 3 जवान शहीद हो गए, उसमें से एक गुजरात का भी, हमारे गुजरात का भी एक जवान था। भाई लेह लद्दाख में ड्यूटी कर रहे थे, रात को पेट्रोलिंग में थे और बर्फ़ का काफला आया और बर्फ़ के नीचे अंदर चले गए। तो मित्रों अत्यारे जम्मू काश्मीर अंदर बहु बरफ विस्तार है मित्रों। त्या तो तेनी अंदर मित्रों जम्मू काश्मीर अंदर आपણા 3 जवान शहीद થઈ ગયા છે। જે मित्रों शहीद मित्रों एवी રીતના થયા છે કે जम्मू काश्मीर अंदर रातने समय એટલે કે અને નોકરી ડ્યુટી ઉપર હતા રાતને સમયે, અને ત્યારે ઉપરથી બરફની ખાણ એટલે કે બરફના ઉપરથી ઢગલા આવ્યા નીચે, અને તેની અંદર આપણા 3 જવાન શહીદ થઈ ગયા છે મિત્રો। તેઓ તો મિત્રો અત્યારે જૂનાગઢના છે મિત્રો, એક આપણા ગુજરાતના છે, પણ મિત્રો તેઓના નામ તમને બતાવું છું। એક નામ છે મિત્રો મોહિત કુમાર અને બીજા નામ છે નીરજ કુમાર, અને મિત્રો હાલ આપણે જૂનાગઢના છે મિત્રો ડાભી રોહિત। મિત્રો તે આપણા ડાભી જે ફौजी મિત્રો છે તે આપણા ગુજરાતના હતા। અત્યારે મિત્રો આપણા દેશ માટે એટલે કે આપણા માટે મિત્રો હવે શહીદ થઈ ગયા છે। રાતના સમયે મિત્રો એને ડ્યુટી ઉપર હતા, એની નોકરી ઉપર હતા, તે ઉપરથી બરફ આવતા એની માથે પડતા તે બરફની અંદર દટાઈ ગયા મિત્રો। એટલા બરફની અંદર દટાઈ ગયા ને કે તે મિત્રો બરફની અંદર તેને શહીદ થઈ ગયા છે। तो आखी रात पूरी रात એને ગોત્યા, જ્યારે આખી રાત ગોત્યા તો મિત્રો જડ્યા તો ક્યારે જડ્યા, જ્યારે એની શરીર માથે અને બધી જગ્યાએ બરફનું કેમ જાણે સારી વળી એવી રીતનું આખું શરીરની માથે સારી વળી ગયેલી હતી, અને આખા બરફની અંદર દટાય અને તે શહીદ થઈ ગયા છે। સવારે બધા લોકો ગોતી રહ્યા હતા મિત્રો, રાતના સમયે જ બધા લોકો ગોતી રહ્યા હતા, પણ ત્યારે નહોતા મળ્યા। ત્યારબાદ એના વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર અહીં જોઈ રહ્યા છો કે આ વિડીયો પણ મળ્યો છે। બરફની ખાંડની અંદર તે દટાઈ ગયા હતા અને તે શહીદ થઈ ગયા છે। તો મિત્રો આટલું આપણા દેશની આર્મી આપણી માટે કરી રહી છે, અને આપણે ઘરે બેઠા નિરાતે શાંતિથી આપણે જીવી રહ્યા છીએ। ત્યારબાદ મિત્રો તે યશપાલસિંહ ઝાલા સાથે મિત્રો જે આર્મી કર્મચારીએ જે પોલીસ કર્મચારીએ જે કર્યું મિત્રો આર્મી સાથે, તે મિત્રો ખરેખર ખોટું કર્યું, કારણ કે એટલું દુઃખ સહન કરે છે આપણી દેશની આર્મી, તો પણ આપણા દેશના એટલે કે આપણા પોલીસ કર્મચારી એની સાથે આવો ગેરવર્તન કરી રહ્યા છે। તો મિત્રો તમે હવે શું કહેવા માંગો છો વિડીયો નીચે કમેન્ટ બોક્સની અંદર બતાવજો, અને મિત્રો જય હિન્દ બધા લોકો લખી દેજો। અને આ 3 વીર જવાનો અમર થઈ ગયા છે મિત્રો, તેને દિવ્ય આત્માને શાંતિ મળે, અને ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરો કે તેને આત્માને શાંતિ આપે। અને જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તો બધા વિડીયોની નીચે શ્રદ્ધાંજલિ બધા લોકો આપી દેજો, અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો।